નમસ્કાર ખેડૂત મિત્રો, હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું દિલથી. જોઈએ આજે શાકભાજીમાં કેવા બજાર થાય છે, શું હાલચાલ છે. તારીખ છે 4 એપ્રિલ, દિવસ છે શનિવાર, અને જમાલપુર માર્કેટના શાકભાજીના હોલસેલ ભાવ વિશે આજે આપણે જાણીશું. હવે શરૂઆતમાં તમને એ કહી દઉં પહેલાં તો કે જે બધાય માલ લેતા હોય એમાં ખરીદનાર ઉપર કમિશન લાગે. 90% માલ એવો આવે જેમાં ખરીદનાર ઉપર કમિશન લાગે. કોઈક માલ છે જેમ કે કેરી છે, તોતા કેરી છે, આંધ્રપ્રદેશની આવે એ છે, નાસિકના શિમલા મરચાં છે, એ બધા સિવાય જે ખેરગામનો માલ આવે કે મરચાં હોય કે ભટ્ટા, રીંગણા, સરગવો, દૂધી જે હોય ટૂંકમાં બધામાં લેનાર ઉપર માલ કમિશન લાગે. કમિશન લાગે એટલે ધારો કે આ 20વાળા મરચાં એને ઘરે પૂગતા 25-27માં પડે હો. કારણ કે અહીંથી લઈ જવાની પહેલાં તો માર્કેટથી બહાર લઈ જવાની આવી રીતે મજૂરી લાગે. જો આ લઈને જાય છે ને આ ભાઈ એક દાગીનાના 10-20 રૂપિયા લઈ માર્કેટની અંદરથી લઈને બહાર લઈ જવાના, બહાર રિક્ષામાં મૂકવાના યા તો ભાઈ એની ટ્રાન્સપોર્ટેશનની ગાડીમાં, ત્યાંથી ગાડી લઈને જાય ઘરે. એટલે કે દુકાન હોય કે જેનો સ્ટોલ હોય ત્યાં એ સાફ સફાઈ કરીને વેચે. એટલે આ 20વાળા અગર ચીમડા પિકાડોર મરચાં હોય તો એ 25-27 રૂપિયા એને ઘરે પડે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તમે જે બધા વિડીયો જોવો છો એ જે ભાવ હોય ભાવ ટુ ભાવ ન હોય, ને હું જે ભાવ કહું છું એ ફિક્સ ભાવ ન હોય, એમાં ઉપર નીચે હોય. હવે જો પિકાડોરથી ચાલુ કર્યું છે તો આપણે પિકાડોરની વાત કરવી. નીચે 15-20 રૂપિયા કિલોથી લઈને વેરાવળ જે આવે VIP એ 25-30 રૂપિયા સુધી વેચાણા છે પિકાડોર. પછી જો મરચાં બે ટાઈપના આવે. આ મરચાં છે ને આ પીળા છે અને આ લીલા છે. લીલા છે એ 30 રૂપિયા સુધી વેચાય. જયપુર રાજસ્થાન આવે, આ રાજસ્થાન આવે. આમાં 25 રૂપિયાથી નીચે 20 રૂપિયા સુધી જેવો માલ. પછી દેશી આવે 20 રૂપિયા લગીને વેચાય. પછી ઓમેગા છે 25-30 રૂપિયા. જો આ મરચું જોવો આવું છે. પછી G4 મરચાં છે જો, અને આ G4 છે 40 અત્યારે ચાલે છે અને રાતે 50 જેવું બજાર હતું. એટલે પછી જેવી એમાં માલમાં ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય. એવું નથી કે 50 રૂપિયા એટલે 50 રૂપિયા જ, કે 40 રૂપિયા એટલે 40 રૂપિયા જ. સારો માલ હોય તો 50 રૂપિયા ઘણી સુધી વેચાણો છે. પછી આ જો આંધ્રાની કેરી છે, તોતા કેરી. આ સિંગલ નેટ કહેવાય. ડબલ નેટ આવે ને એટલે આમાં તોતાપુરી ન દેખાતી હોય, એ ડબલ નેટ હોય. ડબલ નેટ વેચાય છે 30 રૂપિયા કિલો સુધી, અને આ સિંગલ નેટ છે 25, 24, 23 જેવો માલ. હલકો માલ હોય તો 20 રૂપિયા 22 રૂપિયા વેચાય. પણ એ છેલ્લે ગાડી પતવા આવે તઈ એવા ભાવ હોય. હાલો આપણે હવે આગળ જ આવી જોઈ કેવું બજાર છે, શું માલ છે. જો આ તોતાપુરીની ગાડી છે. કેરી હું હરગવો હું વાત કરો 15 રૂપિયા. ભાઈ આ કેરી ભાઈ ખેરગામની છે. બોલો શૈલેષભાઈ, કેવું છે? મજા છે? મજા છે. બોલો કેવા માલમાં કેવી તેજી મંદી શું છે? કહો જરા. કરંટ પકડાય થોડો માલમાં. શું વાત કરો છો? ભીલા થયા 25, 28, 30. બરોબર. સરગવો 20 થી માંડી 15 રૂપિયા. 20 થી માંડીને 15. ગવારમાં કેવી પોઝિશન? સાલોમાં 30, 35, 40 સુધી. 30, 35, 40. અને આપણે તોતાપુરી છે આ તોતાપુરી 35 રૂપિયા. ક્યાંની આવે છે? ખેરગામની આવે. ખેરગામની તોતાપુરી. અને ગવારમાં શું કીધું? 35, 40, 30 રૂપિયા. ઓકે. બીજા કોઈ માલમાં ગુંદા આવે છે કે નહીં? ગુંદા નહીં. ઓકે. બીજા દેશી માલમાં ખીરા વેચાતા 350 જબલું વેચાય. ખીરા 350 જબલું. જો આ ખીરા છે 350 જબલું. ઠીક છે, ચલો આભાર. જો ભાઈ આવું કંઈક પોઝિશન છે. જો આપણે આગળ જ આવી કેવી પોઝિશન છે જોઈ ભાઈ. આભાર ચા પટેલ, આભાર તમારો. જો ભાઈ આવી બધી કંઈક પોઝિશન બજારમાં જોવા મળે છે. ગવાર છે, જો ગવાર છે. કેમ છો શેઠ? મજામાં ને? ગવારમાં કેવી પોઝિશન? ગવાર સારો માલ 40-50. VIP ગવાર એમ? VIP 50 એકદમ રેશમ હોય તો? રેશમ. બરોબર. ઠીક છે, ચલો. જો આવું કંઈક છે. રવૈયા છે, મરચાં છે, કેરી છે. કેમ છો ભાઈ? બોલો ને મેરે સેठ. મજા છે ને? બસ શાંति. શું છે માલમાં આજે? माल के अंदर भाई
बाजार में माल कम है हाँ हाँ और गिराकी भी नहीं है। बरोबर माल में थोड़ा कल से 2 दिन से करंट पकड़ाया हुआ है। 2 दिन जो मंदी चली है, आज थोड़ा माल में करंट है। 2 दिन भयंकर माल मंदी की चली आवक कम है, बरोबर माल है नहीं। सब चीज में 5-5 रुपए प्लस होगा। 5-5 रुपये किलो प्लस 35 रुपए बिकी, हाँ। आज 40 से 45 रुपए बाजार हुआ किलो निकल। बरोबर और परवर में क्या पोजीशन परवल है में कल 40 से 45 बिका, आज 50 रुपए परवल हुआ। और बरोड़ा वाला बिका है 55 से 60 रुपए। बरोबर और नींबू में भी आज फुल करंट है। फुल करंट नींबू है कल 110 115 रुपए बिका है। हाँ, हाँ। आज देसी नींबू झाड़पाक 130 रुपए किलो बिका है। क्या बात है आज तेजी नींबू का में माहौल बहुत है ये गर्म माहौल है। बरोबर है बरोबर ठीक ठीक गवार के अंदर बाजार के अंदर बारिश के हिसाब से अहमदाबाद में कल बारिश हुआ है। हाँ हाँ कल बहुत जगह पे बारिश हुआ है। अहमदाबाद के आजू बाजू के गांव में भी बारिश हुआ है। हाँ। इसलिए गवार के अंदर आवक कम दिख रही है। देसी माल की आवक बहुत कम हो गई है। बरोबर, देसी बरोबर। माल रात को वीआईपी गवार 50 रुपए किलो बिका है। वीआईपी एकदम हाँ। रेशम और मीडियम तो वही भाव बिक रहा है 25 रुपए 20 रुपए 30 रुपए। बरोबर जैसा माल हो तो ऐसा माल ऐसा भाव। ठीक है चलिए शुक्रिया જો કે આ પોઝિશન જોઈ હતી હવે આ ગાજરનું લગભગ 200 250 ને 300નો જબલા છે કેટલા કારણ કે 17 થી 19 ગાડીઓ છે બરાબર ને બરાબર છે, આજે બહુ મંદીનો માહોલ છે બહુ મંદી છે। કેમ છો શેઠ બસ મજામાં છે, બોલો છે। શું છે આજે કેમ આજે આજે બધું બજારની ધોતિયા હિલા કરી નાખે એવી હાલત આજે તો એવો ગાજરમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ને કમ સે કમ 10 થી 12 ગાડીઓ ઉભી છે। 19 ગાડીઓનો રિપોર્ટ મળ્યો તો એક લોકોને એમપી છે પ્લસ નાસિક છે। નાસિક છે, બધું નાસિકમાં ભેગું 250 થયું। રૂપિયા બોલો આપણે 250 રૂપિયા ઓપન કરે 250 હોય ચાલતી નથી। નથી ચાલતી હજી બી ત્રણ થપ્પી પડી ઓર છે। ડાઉન થવા છે એવું લાગે ઉપર છે હું હજી યુપી વાળો 35 ચાલે બરોબર એટલે ડાઉન થઈ ગઈ યુપીમાં બી। થશે જાવું આ ગાજરમાં પરિસ્થિતિ થોડીક એવી છે હવે આપણે જે ડુંગળી આવે છે ને કેમ જો શેઠ બસ મજામાં કેવું છે ડુંગળીમાં રાજકોટની ડુંગળી જેવો માલ એવો ભાવ છે બરોબર સારો માલ 12-13 રૂપિયા સારો માલ 12-13 રૂપિયા રાજકોટ આવે ને રાજકોટ બરોબર છે ને નાસિક નાસિક વેચાય છે 20 થી 25 20 થી 25 રૂપિયા વેચાય એમાં બી જેવો માલ એ પ્રમાણે ભાવ છે બરોબર છે બીટમાં કેવું છે રાજકોટવાળા બીટમાં જેવો માલ એવો ભાવ 8 થી 10 રૂપિયા 8-10 રૂપિયા બરોબર ઠીક છે હાય મજામાં। જો આ ભાઈ ફુલાવર વેચે છે ભાઈ ફુલાવરમાં શું થયું આજે ફુલા 12 થી 15 રૂપિયા। 12-15 મંદી પડી શું આજે ના ગરાકી માલ ડીમ આવે નહીં સર, સારો માલ વેચાય 20 રૂપિયા। સારો માલ 20 રૂપિયા વેચાય બરોબર જો ભાઈ ફુલાવરનો રિપોર્ટ મળી ગયો આપણને ચલો હવે આગળ જોઈ ભાઈ પાલક છે 15-16 રૂપિયા કિલો થયું પાલકમાં 15-16 રૂપિયા કિલો પેકમાં એટલે લગભગ આ 70-50 કિલોનું દાગીનો આવે એનો ભાવ તમને કીધો હોલસેલ રેટ બરોબર જે એવા બધા અહીંયા બી પડ્યા ત્યાં પડ્યા છે એ બધું પેકનો ભાવ છે આ દાણા છે દાણા 15-16 રૂપિયા કિલોથી લઈને નીચે 200-250ની બારી કઈ એમપીની આ એમપીનો માલ હવે રાજકોટની જે બારી આવે છે 100ની બારીથી લઈને ઉપરમાં 300ની બારી સુધી 100માં હલકો ઠીક 200-250 ને સારો માલ 300ની બારી રાજકોટનો દાણા ભાઈ હવે આપણે આવી ગયા છીએ ખેરગામ અને વ્યારા સાઈડનો જે માલ આવે ને એમની દુકાને ભાઈ આપણા નીરવભાઈ છે નીરવભાઈ કેમ છો મજામાં બસ જો મજામાં। કેવો રિપોર્ટ છે કેવો મને આવે ગિલોડામાં થોડું સારું બજાર છે, 40 થી 45 રૂપિયા ટિંડોળા થયા। હા સક્કરિયા 15 થી 18 રૂપિયા। બરોબર જીફોર મરચા 55 થી 60 રૂપિયા થયા। બરોબર ગુંદા 60 થી 70 રૂપિયા થાય છે। ગુંદા શું વાત છે બરોબર 60 થી 70, બાકી મીડિયમ માલ હતો માલ પ્રમાણે। બરોબર અને હીરા કાકડી 200 થી 250 નું જબલું ઉચ્ચક। બરોબર તોતા કેરી 30 થી લઈને 35 રૂપિયા સારો માલ। સારો માલ રાજાપુરી સારા વકલ 40 રૂપિયા થી લઈને 45 રૂપિયા મોટો માલ। બરોબર રાજાપુરી આવે છે એમ ને રાજાપુરી તો ચાલુ થઈ ગઈ છે મીડિયમ છે, આ થશે 35 ની આજુબાજુ રાજાપુરી। સારો માલ હોય એમાં ભાવ થયા છે એમ ને? સારો માલ મોટો માલ હોય એવા ભાવ થાય છે। બરોબર ને ટીન્સા બિન્સા બોમ્બેના તીનસા બોમ્બેના થાય છે 18 થી 20 રૂપિયા સારો માલ। જો બોમ્બેના ટીન્સા 18-20 રૂપિયા કિલો એમ ને 18 થી 20 રૂપિયા। ઓકે ઠીક છે ચલો આભાર તમારો જો ભાઈ આ કંઈક પોઝિશન થઈ છે ભાઈ લીંબુની દુકાને પૂગી ગયા છે ને ભાવમાં કરંટ જોવા મળ્યો આજ તો લીંબુમાં ભાઈ લીંબુમાં સારો માલ લગભગ 120-140 રૂપિયા ને 145 રૂપિયા બતાવે ભાઈ સારો માલ પછી જે આ સાઉથ આવે એ કટ્ટા ને બાકી દેશી માલ આવે 100-120 રૂપિયા પણ આમાં કમિશન અલગથી લાગે ખેડૂત લેનાર ઉપર કમિશન અલગથી લાગે જો આ ખેડૂત ઉભા શું ભાવ વેચો 120 રૂપિયા દેશી વેચે છે જો અને કોલ્ડ સ્ટોરેજના લીંબુ આવે એમાં 50 થયું આજે 65 રૂપિયા ઉપરથી લઈને નીચેમાં 50 રૂપિયા કિલો આજે માલમાં શોર્ટ છે જો ધવલભાઈની દુકાન છે આજે માલમાં થોડું શોર્ટ છે
જો લીંબુની દુકાન છે આ નંબર લખેલા છે, કોઈને જરૂર હોય તો ફોન કરવાનો લીંબુ માટે. સ્ક્રીનશોટ લઈ લો અને આરામથી ફોન કરજો. ખીરા કાકડી છે, દેશી ખીરા. આ ખીરામાં બજાર થયું છે 200-250 થી લઈને નીચે 150 હલકો માલ. એટલે જેવો માલ એ પ્રમાણે ભાવ થયો છે. ખીરા કાકડી, ચાઇના ખીરા. જો સારો માલ 250નું જબલું. અને એની જગ્યાએ તમે જે ઓલા દેશી ખીરા આવે છે ખેરગામના, એ બજારમાં થાય છે આપણે 200, 250, 300, 350, 400 બી થાય છે ઉપરમાં. જે દેશી ખીરા આવે છે ને એમાં 300 થી 400 જેવી ક્વોલિટી માલમાં. દેખે રવૈયા છે, સુરતી રવૈયા. સુરતી 10-15 રૂપિયા કિલો, ઉપરમાં હોય તો 20 રૂપિયા કિલો વીઆઈપી હોય તો. બાકી જે સેન્ડો આવે સોના જબલાથી લઈને 7-8 રૂપિયા કિલો સુધી વેચાય છે. અને ભટ્ટાની વાત કરું તો સારો માલ 8-10 રૂપિયા અને હલકો માલ 5 રૂપિયા કિલો બી વેચાય છે. આ કંઈક છે બજાર રવૈયા ભટ્ટાની. આ ભાઈ બહુ વાયરલ થાય છે આપણા વિડીયોમાં. ભાઈ શું થયું આજ ભીંડા બધામાં પોઝિશન? બોલો શ્યામભાઈ, મજામાં? મજા. ભીંડા થયા છે 40-45 રૂપિયા. દેશી ભીંડા, દેશી સુપર ભીંડા. આજે માલની આવક ઓછી છે એટલે તમે આજે બજાર ટાઈટ કર્યું છે. બજાર ટાઈટ થઈ ગયા છે. બરોબર. ને રવૈયા કેવું છે? રવૈયામાં તો એ 5 રૂપિયા કિલો થી 10 રૂપિયા કિલો. ચોળી હતી આજે વીઆઈપી ચોળી હતી 80 રૂપિયા 85 રૂપિયા. વીઆઈપી ચોળી આવી વીઆઈપી ચોળી. બરોબર. ઠીક છે, ચલો આભાર. જો ભાઈ આવું કંઈક પોઝિશન છે આ બધા માલનું. જો આ ભીંડા, દેશી ભીંડા. ભીંડા છે દેશી ભીંડા 40-45 રૂપિયા વેચાણા છે. સારો માલ વીઆઈપી દેશી ભીંડા. રવૈયા તો 5 થી 10 રૂપિયા કિલો. દૂધી ઢગલો પડી છે, પણ સારી દૂધી માંડવા દૂધી 20 રૂપિયાની આજુબાજુ થાય, 20-23 રૂપિયા કિલો. જો આ માંડવો દૂધી. બાકી બધી તો 5, 8, 10, 15 જેવો માલ. સરગવાની વાત થઈ, દેશી સરગવો 10 રૂપિયા નીચે વેચાય છે. અને લોકો ઊંચકે વેચાઈ જાય છે, કારણ કે ખૂબ આવક છે. એવું નથી કે ભાઈ ફિક્સ ભાવ વેચાઈ જાય. 10 થી લઈને ઉપર 15-18 સુધી. બાકી જાફરાબાદ માલે આવે. જો આ બધા કટ્ટા છે ને, આ માલ જાય જાફરાબાદ છે. નીચેમાં 25 થી લઈને ઉપર 30, 32 ને 34 રૂપિયા લગીને વેચાણ થયું છે. જાફરાબાદનો માલ જે આવે ને, આ સરગવો જાફરાબાદનો, એમાં હવે આ બધો માલ જે છે ને ખરીદીમાં કમિશન લાગે. ખેડૂત હું લેનાર ઉપર જે માલ ખરીદી કરે ને એના ઉપર કમિશન લાગે. અને આ ઉપરાંત તમારે હોલસેલ લેવું પડે, એટલે 100-200 કિલો લેવું પડે. એવું કંઈક છે. ચલો, ગલકા છે 20-25 રૂપિયા કિલો વેચાય છે. દેશી ગલકા કેટલા શું ભાવ છે ગલકામાં? 20 થી 25 રૂપિયા ગલકા. જો આ રહ્યા. આમલી છે શું ભાવ આમલીમાં? 20 રૂપિયા કિલો આમલી. જો 15 રૂપિયા. પાલક એ આવ્યું છે. શું ભાવ પાલકમાં? 15 રૂપિયા. જો ભાઈ ટમેટા છે. હવે જેવો માલ હોય ને એવા ભાવ થાય છે. આવો માલ હોય તો 10 રૂપિયા ન થાય, આવો માલ હોય તો 8, 9, 10 રૂપિયા થાય ખરો. બહુ સુપર માલ હોય ને તો 9 થી 11 રૂપિયા. અને રેગ્યુલરમાં વાત કરીએ તો 6 થી લઈને 8-9 રૂપિયા કિલો. જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટામાં. આજનો માહોલ કંઈક આવો છે. જો ફણસ છે, સાઉથના ફણસ છે. બજાર થયું છે સારા માલમાં 25 રૂપિયા કિલો. જો ભાઈ ગાડી રહી. જો એમપીના કારેલા છે. જો જેવી ક્વોલિટી એવા ભાવ. ભાઈ કેવું થયું એમપીના કારેલામાં? એમપીના કારેલા એવું છે, આ રૂસાન આવે છે એમાં 25 થી 30 રૂપિયા થયા છે. હા. નચાર આવે એમાં બી 30 રૂપિયા બજાર થયું છે. બરોબર. એટલે માલ અત્યારે થોડો ગરમીના હિસાબથી પાટવાનું ચાલુ થઈ ગયું છે. બરોબર. બાકી સારા માલની ડિમાન્ડ છે અત્યારે. સારા માલની ડિમાન્ડ છે. બરોબર. બાકી ફુલાવર ને કોબી છે. જો આ કોબી રહીને આ ફુલાવર રહ્યું. પ્રાંતેજનો માલ આવે છે. જોઈ કેવું બજાર થાય છે. બોલો કમલેશભાઈ, કેવું થાય છે ફુલાવરમાં? ફુલાવર સારો માલ 17-18 રૂપિયા છે. બરોબર. વીઆઈપી માલ તો 17-18. બાકી બીજા માલ આવે છે 13 રૂપિયાથી માંડી 15 રૂપિયા કિલો. 13 થી 15 રૂપિયા કિલો. ને કોબીમાં કેવું છે? કોબી આ માઇકો આવે છે 7 રૂપિયા કિલો છે. અને ગોલ્ડન? ગોલ્ડન આવે તો 8 રૂપિયા 10 રૂપિયા. બરોબર. ઠીક છે ભાઈ. આવું કંઈક બજાર છે કોબી ને ફુલાવરમાં. આ માઇક્રો છે. આનેથી ઉપર વીઆઈપી આવે, ગોલ્ડન આવે. અને પ્રાંતેજનો માલ આવે ફુલાવરમાં, જેનો તમને રિપોર્ટ મળ્યો. વિડીયો સારો લાગતો હોય તો લાઈક અને બીજા ખેડૂતો સુધી પહોંચાડજો. ચાલો, જય જવાન, જય કિસાન.